રામ, રવિવારના રામ, આનંદનો દિવસ છે એટલે રામ. આનંદ છે ને ભલે દરેક સેવકોને રામ, રસોડા વાળાને રામ, સૂર્ય વાળાને રામ, પાર્કિંગ વાળાને રામ, ચાલતા એમને રામ. કોઈ રહી ગયું? સાઉન્ડ વાળા રામ રહી ગયું. લેખક પેલું છે દીધાતાનું લેખન આવ્યું ને રામ લખે છે ને. આ તો બધા ખોટું લાગે પણ આ દરેક ભાવિક ભક્તોને રામ, દીકરા દીકરા રામ ના લાગે? ઠીક છે. હોળી આવવાની છે, ક્યારે આવવાની છે? ભલે એડવાન્સમાં તમને હોળીના રામ રામ છે, હોળી ધૂળેટીના રામ રામ છે. હોળી ધૂળેટી એટલે આનંદનો દિવસ છે, પણ સમાજ ને દુનિયા અવરું લે છે, વ્યસનમાં જતા રહે છે. એ તહેવાર છે હોળી માતા હોલિકા દહન. એ છે મારું રૂપ છે, મારું જોડેલું રૂપ છે. આખા વર્ષની અંદર એવો સમય આવે કે રોગ આવ્યો કે ભાઈ ગામની અંદર ઢોરામાં કે માણસમાં આવે છે ને, પવન આવે છે તો બીમાર પર બીમાર, દવાખાના પર દવાખાના. એ શેના માટે થાય છે? દારૂ પીને હોળી મનાવવાની એવું જરૂરી છે? બકરા કુકડા કાપીને હોળી મનાવવાની જરૂરી છે? દોરેલી હોળી તો પછી ઝઘડા તૈયાર રહેશે. ભલે તમે હત્યા કરો પણ ઝઘડા તો બીજા દાડા ચાલુ. હસવું તો નહીં, ખાઈ જતો એને મારી ખાજો ટેન્શન ના લેતા. આ ધંધો બની ગયો છે એક ભગવાન દેવના નામથી, તહેવારના નામથી ધંધો બનાવી દીધો છે તમે. એવું હતું નહીં. એટલા માટે હોય છે કે માં તમારો દિવસ આવ્યો ને, માં તમારો દાડો આવ્યો ને, માં હોલિકા, માં હોળી માતા, હોલિકા દહન જે હોય એ તમારો દિવસ છે ને. માં અમારા પરિવારમાં, અમારા ગામની અંદર સુખ શાંતિ રાખજો. આખા ગામની અંદર તાવ કર્યું, કોઈ માથું આતે, કોઈ રોગ ભોગ બધો થાય માં. એના માટે ને બધું, એના માટે ને પણ એનું કામે દૂધું થઈ ગયું છે, એના લીધે ધંધા કરવાનું ચાલુ કરી દીધું છે. નથી ભાઈ, ઊંધું કામ થઈ રહ્યું છે. જે તમારાથી જે સંસ્કાર જે લખેલું હોય છે, જે પરંપરા મુજબ ચાલતી આવી છે તમારા ઘડિયા વઢવાથી, એ રીતના ચાલે તો સારું છે, પણ એને તો ઉલટું થવા મળે છે. તો આ હોળી છે, આ ધૂળેટીના દિવસે દરેક સેવકો, દરેક ભાવિક ભક્તો તમારું ધ્યાન રાખજો. રંગ ચડાવો તો ખાલી માત્ર એક નોર્મલ રંગ ચડાવજો, વધારે ના ચડાવતા. શરીરની અંદર ઉતરી જશે, કેમિકલ વાળું હોય છે, કેમિકલ શરીરની અંદર જશે, આ તમારો ચહેરો ખરાબ થઈ જશે. રંગ લેજો તો સારો લેજો ભાઈ, રતિભાઈ, જેથી કરીને આ તમારો ચહેરો ખરાબ ના થાય, અંદર નુકસાન ના થાય શરીરની અંદર. બરાબર છે ને? ઘણા તો ઓઇલ થી રમે રંગ કાઢીને જલ્દી હવે ડાયટ ના અંદર શરીરમાં નુકસાન કરે છે. એવું નહીં કરવા મિત્રો, થોડું ઘણું જેટલો રંગ કાફી છે, પણ એના પેલા રંગ તમે લગાવે, પેલા મને રંગ લગાવી દેજો, થોડો મને ચડાવી દેજો. બરાબર ને? મને માનતા હોય તો થોડોક રંગ ચડાવી દેજો. મારી પેલો તમને ચડાવ્યો, પછી અમે ચડાવીશું. હા, સાચી ને? અમને આનંદ થાય છે ને હોળી રમવાની, અમને આનંદ થાય છે. તમારા ઘરમાં રોગ ભોગ દુઃખ ભૂખ બધું ડાય વાળી મેળી મીટી ગયા અમને વગર બધું નીકળે. અમે ને તારે વાળી દુઃખી છો, પીડા છો, એના કારણે તો બધું જતું રહે. થાય ને એવું ઠીક છે. તમે તમારું ધ્યાન રાખજો. 2 દિવસ 3 દિવસ બહુ ખરાબ ના દિવસ હોય છે, બહુ ભારે હોય છે. દારૂ વાળાથી, આજુબાજુ ઝઘડાથી દૂર રહેજો. એકાંત વાળી જગ્યા પસંદ કરજો, તમારા માટે સારું છે. કોઈની જોડે બોલો બાલા થશે, કોઈની જોડે ઝઘડો કરવાનું થશે, કોઈ તમને ઉશ્કાવશે, કોઈ તમને પ્રયાસ કરાવશે ઝઘડો કરવાનો, તો દૂર રહેજો. ધ્યાન રાખજો. તમે અહીંયા આવ્યા છો, અહીંયા શીખો છો, અહીંથી તમે જ્ઞાન ઘરે લઈ જાઓ છો, તો વેસ્ટ ના કરતા.
જ્ઞાનને પડી ના જવા દેતા, નેચે ના પડવા દેતા. અમને માળીએ કીધું છે કે એકાંતમાં રહેવું અને એકાંતમાં સારા માણસ જોડે બેઠક કરવી અને સારી સારી ચર્ચા વાતો કરવી. બરાબર છે ને? ખોટી ઊંઘ આટલું બધું કરવું નહીં. આ 3 દિવસ ભારેમાં ભારે દિવસ છે, સાચવી લેજો. વાર્તામાં દરેક દીકરા દીકરીઓને સૂચના છે દરેકના વિડીયોના માધ્યમથી કે 3 દિવસ રોડ ઉપર ચાલતા હોય દરેક દીકરા દીકરીઓ તો સાધન લઈને ચાલતા હોય તો થોડું ધ્યાન રાખજો. તમે કા હોમાવાળો ગલતી કરશે કા તમારાથી થશે, બેમાંથી ગમે તેટલી ગલતી થશે તો એક્સિડન્ટ નો ભય રહેશે 2 દિવસ 3 દિવસમાં. આ ધ્યાન રાખજો. સાવચેતી રાખજો, પોતાની સાવચેતી, પોતાનો જે છે પોતાને નિયમ ધર્મ પાળજો. બાઈકો ખૂબ ધ્યાનથી ચલાવજો અને ધીરે ધીરે ચલાવજો, જેથી કરીને ચક્ર છે ઊભું થઈ જાય. આ ચક્ર તમારા હાથમાં નહીં આવે. તમે ગમે તેટલા આજે દરેક દીકરા દીકરીઓ બહુ સ્પીડમાં ચાલી રહ્યા છે, ઘણું સ્પીડમાં જાય છે. બાઈક જેમ જો એના ઘરની પેલી રમકડી હોય ને એને કેમ ઈશારો કરે ઊભી થાય ને એમ કરે છે. બોલો, પડ્યા પછી તમને ખબર નહીં તમારો શરીરનો કયો ભાગ ડેમેજ થશે કોઈ નક્કી નહીં. કા તમે ડેટ બી થઈ શકો છો, તમારું મૃત્યુ પણ થઈ શકે છે. તો આપણે ધીરે ધીરે જવાનું શું થાય? સરકાર પણ કહે છે કે તમે ધીરે ધીરે જાઓ, ઉતાવળ ના કરો. ગમે તેટલી ઉતાવળ હોય, ગમે તેટલો ક્રોધ ગુસ્સો હોય, ઠંડા ધીરે ધીરે જાઓ ને, ફરક કશું પડતો નહીં. કલાક અડધા કલાકનો ડિફરન્સ છે. સાચી વાત નહીં? ઉતાવળમાં જાતો તો રસ્તા પર ઢોર હોય છે, કૂતરાઓ હોય છે, રસ્તામાં કોઈ બાળ બચ્ચા ક્રોસ કરી શકે છે, તમારાથી ગાડી ઊભી થઈ શકે એમ નથી. ગમે ત્યાં ગાડી જઈ શકે છે કે આ ગતિ છે, આ ચક્ર છે, આ ચક્રને તમારાથી ઊભું થાય એમ. કારણ કે ચક્રની લિમિટ ઓવર છે એટલા માટે નહીં ઊભું થાય, પણ લિમિટ બહાર તમે અંદર ચલાવશો તો ઊભું થઈ શકશે, તમારાથી કોઈ નુકસાન નહીં થાય. ગાડી ઊભી સેફ અને તમે છે ભાઈ, ગાડી સેફ ને તમે છે. વત્તામાં આ દરેકના વિડીયોના માધ્યમથી કહું છું કે અત્યારે જગતમાં પૂરા સંસારમાં બહુ ચાલ્યું છે. ગુજરાત હોય કે ભારત ગમે તે જગ્યાએ રાજ્યોમાં દરેક ચાલ્યું છે ભાઈ. દીકરા દીકરીઓના વિડીયોના માધ્યમથી જે કંઈ મારો વિડીયો જોવે એ વિડીયોના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે તમારું છોકરું છે સ્કૂલમાં જાય છે, નિહાળે જાય છે, ગમે ત્યાં જાય છે, ટ્યુશનમાં જાય છે, તો તમારે એને ધ્યાન રાખવાનું છે પૂરી જિમ્મેદારીથી. કોઈ બી માણસને ભરોસા પર મોકલતા નહીં કે મારો હગો લઈ આવશે કે મારા હગા લઈ આવશે. તમે જાતે સ્વયં જઈને લઈ આવી શકો છો. અત્યારે ખોટું થઈ ગયું છે નથી ભાઈ કે છોકરાઓને, આપણા છોકરાઓને રસ્તામાં હોય એને કંઈક સુઘાડવામાં આવે છે, સુઘાડીને બેહોશ કરી લઈ જાય છે. તમારી નજરો સામે લઈ જશે, ખબર નહીં પડે. અત્યારે જેટલો બી છોકરો ગાયબ થાય છે, જેટલો બી છોકરો અત્યારે ગાયબ થવા મળ્યો છે એ ગેંગ છે. એની કિડની વિદેશોમાં ફોરવર્ડ કરે છે, દવાખાનાથી નથી બધું. બહુ જો કે બહાર આવશે, હું બહાર ગયા વગર રહેવાની નથી. એકાએક ગેંગ પકડવાની છું. મને ખબર છે કઈ જગ્યાએ કોણ સોદો કર્યો છે, કઈ જગ્યાએ કેટલા અહીંથી ગુપ્ત દળો બધા છે, અહીંના બહારના બધા, બરાબર છે. પણ અહીંથી બહાર તેનું વિદેશમાં ટ્રાન્સફર કરે છે, અહીંથી શરીર કાયા વેચી નાખે છે. બધા દીકરીઓને પણ આવું કામ લીધું છે. સજાગ રહેજો, ધ્યાન રાખજો, કોઈના ઝાંસામાં ના આવતા. હું દીકરીઓને કહું છું, ચાહે સિટીમાં ભલે ચાહે ગામડામાં ભલે, દરેક દીકરીઓને માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈના ઝાંસામાં ના આવતા. તમને બેહલાઈને, છેતરાઈને, પોહલાઈને તમને વિદેશોમાં ટ્રાન્સફર કરશે, તમારી જોડે છલ રમશે, કપટ કરશે. દરેક દીકરા દીકરીઓની સૂચના પોતાની જાતે સાવધાની બનતી રહેજો, પોતાની જાતે, બરાબર છે. એટલો પર કોઈની પર ટ્રસ્ટ ભરોસો ના કરો. કરવા લાયક હોય તો તમને ખબર પડી જશે આના પર કરવા જેવો છે. બાકી એની ચાલ ચલણ બધી ખબર પડી જશે તમારી સામે, ચોખ્ખી થઈ જશે, બરાબર છે ને. એટલે દરેક આ છોકરાઓ ગામડામાં જે કઈ આવતો હોય તો આજુબાજુ ધ્યાન રાખવાનું. કોઈ નવા ગમે તેવા રૂપમાં આવે છે, બેહયુર રૂપમાં આવે છે અને લઈ જાય છે, ખબર બી નહીં પડે. કાં તો માસી લેવાય, ખોઈ લેવાય, કે બોના બાજી. એટલે દરેકને સૂચના છે, ઠેર સુધી ધ્યાન રાખજો. રિક્ષામાં મોકલો કે ગાડીમાં મોકલો, પોતાની વાનમાં તો વાન પાછળ એક ગાડી મોકલો. છે ખોદી છોકરું ઉતરી ગયું પછી પાછા વળી જાઓ. સ્કૂલમાં ગયું તો પાછા વળી જાઓ. સ્કૂલ થી રિટર્ન આવતું હોય ત્યાં એક જણ પોકી જાઓ, બરાબર છે. પૂરી તકેદારી ધ્યાન રાખજો. ગમે ત્યાં થઈ શકે છે. અત્યારે આ જમવાનો ખરાબ આઈડિયા કર્યું છે. કળિયુગ ચાલે છે, સતયુગ નથી. આ કળિયુગમાં હું માતા છું. સતયુગની વાત અલગ છે. આ કળિયુગ છે. કળિયુગમાં હું આ જાગૃત થઈ ગયું અને કળિયુગમાં જાગૃત થઈ જેટલા બચાવ એટલા બચાવી છું. જેટલા મારા સારવાર આવે એટલા તારો છું, બાકી રામ રામ.
બાકી રામ રામ, મને કોઈ વધો નહીં, મારા ભગવાને મને જેટલું કીધું એટલું કરવામાં આવે છે, બરાબર છે. એટલે હાવ કળિયુગનો પ્રભાવ નહીં પડવા દે એટલા માટે સતયુગ થોડુંક સાચવી રાખ્યું છે મેં. અમારો દેવનો સત ના જવો જોઈએ એટલે સાચવી રાખીશ અમે સતીભાઈ. બાકી કળિયુગ પૂરેપૂરો પ્રયાસ કરે છે કે એનો હક જામી જાય. જામે ને પૂરેપૂરા તમને બગાડી નાખે છે, એક સેકન્ડમાં બગાડી નાખે છે. અહીં બેઠા હોય એથી રોડ ખાલી છોડે ને ભાઈ તમારા વિચારો ખરાબ આવે, નહીં આવતા. કોઈને કોઈ તમે લમણી કરો છો ને બોલો છો ને કઈક મગજથી આમ કે આવું ના હોય, આમ તેમ, આ પેલું, આ બધું બોલો છો ને તમે, બોલો છો ને બધા. અહીં ચર્ચા કરો છો, 4 જણા ઉભા રહેશો તો તમને ગમે તો મુજે મતલબ એમ કે અહીં સેવકોની ખોમી, મારી થોડી ખોમી, આ બાજુની ખોમી, પેલી ખોમી, આ તો પહેલેથી ચાલેલું છે. આ ખોમી તો પહેલેથી જ છે. કોઈને ગમતું જ નહીં સંસારમાં. ખોમી જ પેલી કાઢવાની, પોતાની ખોમી નહીં કાઢવાની, પેલી ખોમી જ કાઢવાની. જો પોતાની કાઢશો તો આબરૂ જાય આપણી, બરાબર છે. આપણે ત્યાં કે દૂધમાં ધોલેલા ખરા ને એટલે આબરૂ જાય નથી ભાઈ. એટલે અમે બે આપણે બે ઘોડા બંધ પાડ્યા તો અમે જ જોવાનું, આપણે પોતા ભૂલે જોવાનું. પણ જેને ખોમી કાઢી તો જ જોવાનું કે ભૂલ તો મારી જ છે, હું શું લેવાના કે મને પગાર થોડો આવે છે, મારું ઘર થોડું ચાલ્યું આવે છે. વાત સાચી ખોટી? હું શું લેવા એનર્જી વેસ્ટ કરું એની પાછળ? એવું જે માની લીધું એ બહાને, એવું જેવું વિચારી લીધું કે મારે શું, એ તો એમનું જીવન છે, એ દુઃખી છે, હું શું કરું એમાં, એમના કર્મ ખોટા છે, મારે શું લેવા દેવા. વાત સાચી ખોટી? આવું દરેક નામ હોવું જોઈએ, આવું દરેક નામ હોવું જોઈએ. અહીં બધાને એવું જ થાય છે. કોઈક દેખાદેખી ચાલે, કંઈક દેખાદેખી સંસાર ચાલી ગયો એટલે બસ જલન ભરણ બધી ચાલુ થઈ જાય. કશું કોક ઉપર આવી જાય એટલે એને બિહારવાની કોશિશ કરવાની. કેમ આ બધું કેમ આવું કરો? આ સૌભાગ્ય ભાઈ આપણને સૌભાગ્ય. તો શું આપણે અત્યારે એમ કહીએ તો કાલે બીજું કોઈ નહીં કરે આપણા જીવનમાં, જિંદગીમાં પેલું ઝેર નહીં રહે. વારા ફરતી વારો છે, કોઈ યાદ રાખે. બચવાનો તો કોઈનો ચાન્સ જ નહીં. તમે જેવું કર્મ કરે એવું ફળમાં તૈયાર છે રતિભાઈ, ફળ તૈયાર છે એટલું યાદ રાખજો. વત્તામાં રહી આપણી માં, રહ્યા આપણા પિતરો, રહી આપણા દેવી દેવતાઓ, એ વાત અલગ છે. પેલા તો મેં તમને કીધું હતું, અહીં જેટલા આવે ને દરેક સેવકો ભાઈ ભક્તોને મારે ખાસ એ જ કહેવું છે કે પેલા તમે ખુદને તૈયાર કરો. માતાજીને, આપણા પિતરોને અમને સાડીમાં રાખો. કેટલા માણસ ખુદને તૈયાર કરો. પેલા તૈયાર થઈ ગયા, તમે તૈયાર થઈ ગયા, લાયક છો ખરા એમના લાયક? રતિભાઈ એમના લાયક છો? એમને તો મંદિર છે, તમારે કઈ મંદિર છે? ઘરમાં મંદિર છે, ચોખ્ખાઈ છે ઘરમાં? જોયું તમે, ચેક કર્યું? તમારું ઘર એ મંદિર છે અને મંદિરમાં બેઠા એ તમે દેવતાઓ છો, તમે દેવી દેવતાઓ છો. તમે નથી? ભગવાનની સેવા કોણ કરે? ખુદ ભગવાન કરે કે તમે કરો? કોણ કરે ભગવાનની સેવા? કોણ કરે? બોલો તો ખરા. ભગવાન માતાજીની સેવા કોણ કરે છે? બોલો તો ખરા. જોવું તો ખરું જેટલા જાય છે આપણે કરીએ છીએ, બીજા નહીં કરતા એટલે કહું છું. તમે કરો છો ને તો તમારા મનમાં કેવા સારા વિચારો હોવા જોઈએ? તમારા મનની શુદ્ધિકરણ કેવી કરવી જોઈએ? પેલા તમે નીતિ નિયમ પર, ધર્મ પર ચાલો ને. ભગવાન માતાજી અમે તમારી જોડે છીએ ને. અમે ક્યાં તમને છોડ્યા? અમે તમને નથી છોડ્યા ક્યાંય. તમે રસ્તામાં આવો ને તો રતિભાઈ અમે ધ્યાન રાખીએ છીએ, લેવા આવીએ છીએ. બોલો હું રસ્તામાં લેવા જાઉં છું, બોલો કઈ કરે કોઈક વચ્ચે હાથ ના મારે ના ખાવા તો જવા દે પાસે એમ કે બોલો શું કરવાનું મારે? જવા દે, કશ્યપ જરૂર નહીં, બોલે જવા દો. તો તમે હાસા છો, તમારા ધર્મ નીતિ નિયમ હાસા છે, તમારા કર્મ હાસા છે, તમારું પુણ્ય હાસું છે, એટલા માટે આ થઈ ગયું છે. ખાલી નીતિ નિયમ અપનાવ્યો. મોહ માયા વગર તમે આટલું અપનાવી રાખો. બાકી ભગવાન માતાજીને સ્વયં આવવું પડે, મારે સ્વયં આવવું પડે તમારા જોડે. મારે કે તમને આમંત્રણ મેળવવાની જરૂર ના પડે કે મને કંકુત્રી મારે ઘેર પાડી આવજે તો ભૂલી જવાનું તમારે. તમે કમ્પ્લીટ થાય એટલે મારે જાતે આવવું પડે એમ છે, કારણ કે મેં ભાવ જોયો છે તમારો. મેં તમારો અંદરનો જીવને આત્માનો ભાવ જોયો છે. ઉડાડમાં ગઈ છું એટલા માટે હું આવી છું તમારા ઘેર. બાકી એમ ઉપર છલી ના આવું કોઈ દાડો. ભલે તમે આગળ મોટા મોટા કુંડો કરીને નાખ ના કરો ને, દુહાડા કરો તો ના આવું કોઈ દાડો. બોલો એ તમારે જોવાનું, તમારો ખર્ચો તમારો ગયો, મારો થોડો છે. બરાબર છે ને? મને તો ભાવ વાળો જોઈએ, મને તો પ્રેમ વાળો દીકરો જોઈએ, મને તો એક વિચારધારણા વાળો દીકરો જોઈએ.
કે અહીંયા ઘડી આવ્યા તો હવે હે ને આ અમારી જગ્યા પરફેક્ટ છે અમારી અહીંયા ઘડી. હવે આ માતા છે ને તો 100% અમારો દુઃખનો અંત લાવી જશે. તો આ પાછી 100% મારા હાથે કરેલું છે. તમને તમારા પૂર્વજો તમારા વડીલોએ તમને અહીં મોકલ્યા છે. તમે એમને માયા નહીં. તમારા વડવાઓ તમારા પૂર્વજો તમને અહીં મોકલ્યા છે કે જા ડેન્જર ઝોન મહાકાળી જોડે કદાચ એ નોમ બોલો તો સમજી લેજો હું પાક્કો મારો એકો પાક્કો. અને સમજી લેજે કે જો કદાચ 5 વર્ષ કદાચ 25 વર્ષ હાથ પેઢીથી દુઃખ હોય તો મારું જ હોય એમ. સમજી લેજો એ તમને મોકલવામાં આવ્યા છે, તમને તૈયાર કરવામાં આવ્યા છે, એ તમને રસ્તો બતાવ્યો છે. સમજી લેજો. બરાબર છે. ઘણી જગ્યાએ એવું થાય છે. કોઈ જગ્યાએ એવું થાય છે કે ભાઈ કોઈ જગ્યાએ તમે કીધું તો કોઈ જગ્યાએ માતા જાણી, ભૂત જાણ્યો, મંત્રી જાણી. ઠેકાણા પડ્યા કે શું ઠેકાણા પડ્યા તમે જ કહો. તમારા ખર્ચા બધા બાદ દુહાડાને જેમ ઉડી ગયા, પાણી જેમ હવા ઉડી ગયા બધા. વાત સાચી ખોટી તમે નક્કી કરો ને. હું જે કહું તો ખોટું લાગે કશો વિચાર વિમર્શ એની પાછળ થઈ જતો. મારા શબ્દ પાછળ થઈ જતો. તમને મારા શબ્દમાં ઘણું ઊંડાણ છે ને. સુખ છે ને દુઃખ છે. એક સમય કદાચ દુઃખ હશે તો પાછળ સુખ હશે, સુખ ના આવે તો દુઃખ હશે. આ તો હાસું જીવન છે. બાકી તમે જેટલા પીડિત છો અને જેટલા તમે દુઃખી છો ને એના કરતા વિશેષ આમ ઘણા વ્યક્તિઓ છે, ઘણા દીકરાઓ સંસારમાં દુઃખી છે. તમારે તો સારું છે એના કરતા બેટર હાવ જિંદગી ખરાબ છે. તમારે તો સારું છે, જમીની છે, ઘરે છે પોતાનું રહેવા માટે. કોઈકને તો નથી. ભાડા ભરી આખી જિંદગી કાઢી છે. સંસાર ભાડા ભરી જિંદગી કાઢી છે. ભાડા ભરી લાઈન તાત્કાલિક લાઈન જમતા હોય, ખાતા હોય, એક ટાઈમે ભલે ભૂખ્યા રહેતા હોય. વાત સાચી ખોટી? એક ટાઈમે કદાચ ઘેરથી લાઈન માગીને ખાતા હોય એવો જમાનો અત્યારે છે. તમારે તો સારું છે કે માં એક ટાઈમે મોગ્યા વગર એમને મળી જાય છે ને તો આ તારી કૃપા છે. બાકી જો માં મોગવા જવું પડે ને તો માં મેણો ખાવો પડે. દુનિયાનો સંસાર માં મેણો ખાવો પડે. કઈ માલવા આવી ગયા જોયું તમારે ઘેર નતું, પાછા આવી ગયો. તમે અમારે ઘર જ દેખાય બસ, બીજું તો કોઈ ઘર ના દેખાય એમ કે નહીં કરતા. મારે છે ને મેળો તમારે વસ્તીમાં, ગામમાં, બાજુમાં, હોમે પાછળ બધે મારે છે ને. હા અને પાછા મારતા તો મારતા એ જાય ને પાછા જોતા જાય કે આજે રવિવાર ભરવા કઈ ગયા છે. કદાચ આ દેખાય છે તો ઘેર તો આ તો સારું હશે. મીટિંગ થશે એટલે ઘેર બોલો. અને એમની મીટિંગ વચ્ચે બેઠીએ છીએ તો આ તો કરે તમારી મીટિંગ એ બેઠ્યો જ હશે મને ખબર. પછી આ બાજુ દીકરાઓને ઘણા બેઠા હશે એમને જલન વાળા ફોનને ગલે બેઠા સમાન કરતા હશે. એવું તો હોય મારી એવું તો માતા હોય. આપણે માતા ખતરનાક છે એમ કે પાછા. પણ તું એક વખત અહીં તો આય, તારો મસાલો ના ખવડાવતો તો મારું નામ બેઠા ના કાઢી નહીં. જો તને ગલ્લો ના ખવડાવું તો અને તો મારી ભક્તિમાં તને મારો રંગ ના ખવડાવું તો ઓરી પેલા પણ તો આય કઈ બોલ્યા સેટો વાતો કરો છો. સેટો તો બધાએ વાત કરે પણ નથી કઈ બે તો ખબર પડે તને. ના આ મારી જગ્યા છે ને, મારી ભૂમિ જે પરોઠી વાળી તો તને ખબર પડે. ફોન આવી જાય આખા ગંગા સંસારનું જગત તો ફોન આવી જાય. બાકી તું ઘેર હશું કે એકલો હશું, કોરો ઘાઘર હશું, પણ અહીંયા કઈ તો મારા નામના એકલા પડી જાય, મારા નામના રોમ નામના શબ્દ પડી જાય. તું એવી માતા હતું. એટલે એવું ના હોય ઘેર ચર્ચા કરવાની હોય, દીકરીને દુઃખ થાય, ઘેર મીટિંગો કરવાની થાય તો મીટિંગો ના કરશો ને કે તમારી મીટિંગમાં મારી હાજરી રહેશે. હા પછી એવું નહીં કે રોજ પેટ આવે રોજ બેહાડે, રોજ પેટ રોજ બેહાડે, રોજ પેટ રોજ બેહાડે, રોજ પેટ રોજ બેહાડે નથી ભાઈ. પણ કશું ઘરમાં નફત નહીં વાગવાતો, ઘરમાં કશું થવા જ નહીં ડોકીનું. રોજ ઉઘરો સડાવે, રોજ ભીખી કરાવે, રોજ લડાવે, રોજ પાછા ઝઘડો કરાવે. વાત સાચી ખોટી? આ નખો જ્યાંનો લખો દ્વાર વાત સાચી ખોટી? એટલે આપણે નખો ભેગું થઈને વાતો કરો તો વાતો આનંદ કરો, ભજન કરો, વાતો કરો, સત્સંગની વાતો કરો, કોઈ ગામની સમાજની વાતો કરો, કોઈ સારા વિચારો લાવો. વાત સાચી કરો. આવું કરવાનું. આપણે અલગ છીએ. આપણે કોણ છીએ? મહાકાળી વાળા છીએ. મહાકાળીના છોડું મારા દીકરા છો તમે, મારા નેન્દ્રગોળના દીકરા છો તમે. નેન્દ્રગોળ મહાકાળીના દીકરા છો કરાવો. ચલો મારી લાલ પર આંચ વાગે ને તો તૈયારી માથામાંથી વાર કરવાના ચાલુ થઈ જાય, નેસેથી પગ સુધી જુદરવાનું ચાલુ થઈ જાય. કરંટ આવો ને એના દીકરા છો તમે. સમજી લેજો. એક કદાચ શબ્દ પડતો હોય ને તો પ્રહાર થાય, 1000 મણનો પ્રહાર થાય, અને પ્રહાર ઊંચો કરી નાખી દો એ માતા છો. એ સમજે.
એટલું યાદ રાખવાનું. એટલે હરેક વસ્તુ આપણા પર જાય છે. બાકી દુઃખ આપણે સ્વયં છીએ. દુઃખ આવતું નથી. જ્યારે બી જન્મ થયો ને તારા જન્મ થયો ને તારે સુખમાં જ હો, પણ આ તો જેમ મોટા થયા ને તારે દુઃખમાં ખુદ તમે છો. અમે કરીએ સાચી વાત કે ખોટી વાત? નેના હતા, બાળપણમાં હતા, એક ચોકલેટમાં રાજી થતા, હલો અત્યારે એક ચોકલેટ આલું, એ તો મારી માતાની ચોકલેટ. એટલે ના માં પૈસા જોઈએ, મારી ગાડી જોઈએ, મારી બંગલો જોઈએ, મારી રકમ જોઈએ. હજુ મારી બહુ જોઈએ છે એમાં તો. અરે પણ દીકરા બે તું સોનો મનો ના, તારે ચોકલેટ માટે વિખાતા, બિસ્કિટ માટે, પાર્લેજી માટે નેસે ધડ થઈ જતો માથામાં હાથમાં. બોલો આ લુગડો હોય ફાટી જતો નથી ભાઈ, પણ પોતાને ખબર ના પડે મારું પેન્ટ ફાટી, મારી ચરદી ફાટી જશે. બોલો અને અત્યારે જો આ કઈ પછી છે. જેમ મોટા થયા ને એમ માંગ વધી, જેમ મોટા થયા ને એમ તમારો સંસારમાં તમારી જિમ્મેદારી વધી. પણ એ જિમ્મેદારી વધી ના નહીં, પૂરી કરો. પણ જે તમારી જે પેલી કહેવાય ને કે હદ છે ને, હદ એ હદ ને ઢીલી મેળજો, ખાલી ખુલ્લું મેળજો. બધું જ થઈ રહેશે તમારા લાઈફમાં. તમારા જીવનમાં બધું જ તમને મળી રહેવાનું છે. પણ પકડી ના રાખો, તમે પકડી ના રાખો, તમારા હાથ ખુલ્લા રાખો. ભાઈ હું તો દરેક ને કહું છું, તમારા હાથ ખુલ્લા રાખો. ખાલી તમે આયા છો ને તમે ખાલી તમે તો બોલો છો, સાચો બોલજો. વાતો તમે ચાક ભેગા થયા તો હું બોલો સાચો બોલો છો શબ્દો. કોક બોલે છે મને લાગે છે. હું બોલો છો? વાતો બોલો છો ને. કોક ગુસ્સો આવે ને કઈ જગ્યાએ એવું થાય માન અપમાન જેવું, તો હું બોલો છો? યાદ આવે છે? તમે જ શબ્દ બોલો છો. અમે ભગવાન અમે તો જાણીએ છીએ. હું તો માતા જાણો, હું તો ભરો છું. તમારા ગામમાં હોય કઈ હોય કવિ દે હરખી જ છું. તો દરેક જગ્યાએ છું. મારે એવું થોડું કે નફસના સાચવી રાખો. હું તો આખો જગત સંસાર સાચવો છું. હું તો દરેક જગ્યાએ, મારે તો દરેક જગ્યાએ હાજરી આવવું પડે. તમે બોલતા નહીં કે ભાઈ ખાલી હાથ થાય અને ખાલી હાથે જવાનું. કોણ બોલ્યો? કોણ બોલે છે? મેં બોલી હતી? એ જ બોલે છે ને, ખાલી હાથ થાય ખાલી હાથે જવાનું. તો તમે બોલો છો ખરા, પણ પાલન કરી ખરું? પાલન કરો છો એનું? આ શું સમાજને બતાવું સારું? દેખાવ કરવો છો? દેખાવ કરવો છો? બનાવો. પ્રત્યક્ષ તમે અલગ છો. તમારું જીવન અલગ છે, તમારી શૈલી અલગ છે, તમારા વિચારો અલગ છે. તમે ખુદ મનુષ્ય અલગ છો. તમારી માં એક જ છે, પણ ચહેરા અલગ છે, વિચારો અલગ છે. માં એક છે, બાપ એક છે, જન્મ એક જ જગ્યાએ આવ્યો છે, પણ આખા ઘરના 4 સભ્ય છે, 5 દીકરાઓ 5 દીકરીઓ છે, બધાના વિચારો અલગ અને બધાના ચહેરા અલગ. જોઈ લો શું હોય તો થાય છે. ચમ એ તો અમારી કૃપા છે. જો તમને એક હરખા બેહાડીએ તો પછી ભૂલ. એટલે અલગ અલગ વિચારો રાખવા પડે. બરાબર છે? જેનો સારો વિચાર, જેની સાચી સોચ, એની કૃપા. બરાબર છે ને? આજે બી તમને કહું છું માતા કે તમે આજે બી જ્યારે બી હતા તમે 0 માંથી જ હીરો બનો છો, 0 માંથી જ આગળ વધો છો. તો આજે બી તમારા જોડે ઝૂંપડું હશે તો હું કામ ટેન્શન લો હતો? કાલે મેલ હશે. હે મેં તો કીધું તું, આજે બી તમે કોકના સાધનમાં આવ્યા છો, આજે બી કોકના ભાડે ભરીને ગાડીમાં આવ્યા છો, તો કાલે પોતાની ગાડી હશે એ જ લઈને આવવાના છો. બોલો, તમારી ખુદની ગાડી લઈને આવવાના છો. યકીન છે? મારા પર વિશ્વાસ છે? મારા પર વિશ્વાસ છે? અલા કહી દીધું, પેલા કલાકારે કહી દીધું તારી ગાડી લાની હે તો લાની હે. ઘણા ગરીબો અમીર બનાવે. વાત સાચી છે, તમારી વારી હવે. એ તો જેને ગાડી લાવી એ જ આવે. બરાબર છે ને? બાકી તો કઈ કોણ આવવાના છે? હે ભાઈ? એટલે એનું કોમ છે, એટલે ટેન્શન લેવાની જરૂર નહીં. સમય તો હું બનાવું છું તમારો, દાડા તો હું લાવવાની છું તમારા. સમજી લેજો. કઈથી આવવાનું છે, ક્યાં જવાનું છે, કોણ આવવાનું છે, કોણ આજનું બધું જ થવાનું છે. હરેક વસ્તુની ક્રિયા, હરેક વસ્તુની પ્રક્રિયા હું સેટ કરો છું માતા. ઘણા સોના જોવા જાય છે રતિભાઈ, ઘણા સોના ઘણી વિધિઓ કરે નાખી, ઘણું થાકી ગયા, પણ રાગ આવ્યો
નહીં અને સોના સોના જ જાય. બોલો કોઈને કીધા વગર તો સોના સોના તમે હું ખાલી લેવાના છો? બોલો ભૂવો તમને હું હાલ દેવાનો છો? હે ના ના હું હાલ દેવાનો છું મને કહો તો ખરા. અને પાછું રાતે તો રાખે જ રાખે હો. રાતે બોલો તો શું દાડે ભૂત ઢૂંક્યા છો? રાતે જ ચમ. ના ના વિધિઓ રાતે 3 વાગે 4 વાગે માતાઓ જાગતા હોય એટલે અમારે ગામના અમે ઉઠતા ના હોય. અમારે જાગતું જ રહેવાનું હોય આખો દાડો. તમારું તમે કાવતરા કરો કોકના ઘરમાં આવો એટલે અમારી સાથ હાલવાનો. મેં તો કોઈ સાથ નહીં આવ્યો સમજી લેજો. અને હું બીજીને કોઈ માતાને નહીં હાલવાનો. બરાબર છે ને? બોલો માણસ એટલો બધો લાલચુ છે નથી ભાઈ કે હું અહીંયા ઘડી ગમે તેટલું ખાવ ને પણ ખાલી કોક ભૂવો બી બની જાય ને તે વાતો માં જાય. બોલો હા પેલો એમ કે અરે ના થાય ને તો મારે બધું પાસવાલ દે એમ કે થોડીક વાર પણ થોડીક વાર એને એમ કોણ કે તારી મને કાગળ ને બધું લખ્યા છે. પેલા મને કાગળ લખ્યા તારા ઘરનું બધું ગેરંટી લખ્યા પછી આગળ આપણે વિધિ કરીએ. વાત હાકી ખોટી દાદીભાઈ બધું બહુ ચાલે છે સંસારમાં. હવે તો શું કરો એકબીજાને ચર્ચા તો કરો ભાઈ આ ના હોય. આપણા કર્મને લીધે આપણે દુઃખી છીએ. આપણા કર્મથી દુઃખી છીએ ગોડાઓ. આપણો સમય આવે એટલે બધું સારું થઈ જાય. અમે હું બેઠીશું ને તમે શાંતિ રાખો ને. હે રવિભાઈ ઘરની અંદર ખાલી એટલી પ્રાર્થના કરો ઘર ચોખ્ખું રાખો. મારા માં અમારી કોઈ ભૂલ થઈ તો માફ કરજો. એ વડીલ એ દાદી એ બાઈ સિકોતર માતા એ બા સિકોતર માતા કોઈ ભૂલ થઈ તો મારી માફ કરજો. હવે તો અમને ખબર પડતી નહીં. હવે તો અમે કુકડાની મોટા હાથી ને મોટા ડાયનાસોર આવતા હું તોય તું રાજી નહીં થવાનું. આખા કાળજા 500 કિલોના કાળજા ખવડાવે તો તું રાજી નહીં થવાનું. વાત સાચી ખોટી? પણ માં તું રસ્તો કરી આલો. હે હવે હું જવાનો હું કઈ ખાવાનું કશું જ નહીં. હવે માથાકૂટ કશું કરવી નહીં. માં તું આગળ ભીડી રહી અને અમને આ કોમ પાર પાડી આપ. વાત સાચી ખોટી? તો હું આજ બોલું છું તમને. બરાબર મગજમાં રાખજો. ના ખબર પડે તો વિડીયો માધ્યમથી ચેક કરજો. એક શબ્દ તમારો નીકળવાનો છે. તમારો ખુદના ઘરમાં નીકળવાનો છે. તમારી જિંદગીનો લાઈફનો સવાલ છે. તમારો પોતાનો નીકળવાનો છે કે કઈ જગ્યાએ આપણી માં કઈ જગ્યાએ કૃપા કરતી હવે નહીં કરતી, કેમ નહીં કરવા માંગતી અને હું થયું એ બધું અંદર આવેલું છે. આપણે કઈ જીન ભૂલ કરી, આપણે કેટલા ગજે જઈને ભૂલ કરી, કોનું લઈ ગયા, કોનું ખાઈ, કોનું પડાઈ લીધું, કોનું અપનું લઈ લીધું, કોને માર્યા, કોને છલકપટ કરી, કોને છેતરી ગયા, કોને જૂઠું બોલ્યા, બધું અંદર આવેલું છે. બધું અંદર આવેલું છે. આપણે માં કેમ રાજી નહીં થઈ? આપણા ભગવાન દેવી દેવતાઓ કેમ વાટી પાડીને બેઠા છે? કેમ કૃપા નહીં જલ્દી થતી? બધું અંદર મેન્શન કર. બધું આવેલું છે. તમે ખુદ પેલા તમે તૈયાર થાવ ને. અહીંયા આગળ તો રવિવાર તમને કાઠા પડતા હોય તો બીજી જગ્યાએ ભરવાના ચાલુ કરો. મેં તો રવિવાર ભરવાના કીધા જ નહીં. કીધું છે મેં કોઈ જાણો? હું બોલતી જ નહીં. બધી જગ્યાએ રવિવાર ભરવાના ચાલુ છે. બોલો અહીં તો ભરવાના નહીં. અહીં તો આનંદ કરી જાઓ અને લઈ જાઓ, આનંદ કરતા જાઓ. જાઓ, આશીર્વાદ છે. ખોટ પડે તો મારા જીવનમાં ખોટ પડશે કદાચ મારા કારખાના પણ તમને નહીં પડવાનો. ખાલી એક વખત દિલથી કહેતી નીકળે કે આ તો રવિવાર થયો ભાઈ, આજે બધું મેળ દો મારી માને મજે. ચાલો દરવાજા બંધ કરો, લોક કરો, બધો છોકરો પરિવાર હાથ આવો. રાજીભાઈ તમારે શીખાડવું નહીં પડે, તમારે કહેવું નહીં પડે. અહીંયા આયા એટલે સમજ્યા રમતુડા થઈ ગયા. એક નંબરના હોશિયાર અને બુદ્ધિવાળા. બરાબર છે? આ તો કેવું ખબર, માતાજી જોવે છે ને એટલે નોમ બોમ બધું કે છે ને એટલે ખરેખર આપણે જઈએ તો કદાચ કોઈક નોમ આવે તો સારું છે તો એને આપણે વિધિ કરી દેશું. વિધિ નહીં કરવાની હો. વિધિ તો ભૂલી જ જજો. વિધિ શબ્દ જ ભૂલી જજો નકર તમારી વિધિ થઈ જાય. વિધિ આપણે કોઈ પેદા નહીં થાય વિધિ કરવા નથી. આપણને વિધિ શોભા દેતી. વિધિ કોણ કરે? ભગવાન માતાજી. તમે વિધિ ને તમે વિધાન, તમે વિદ્વાન ને તમે વિધાતા, બધું તમે ને કે અમારી વિધિ અમારી થઈ જાય. વાત સાચી ને? સાચી વાત છે. એટલે કહું છું કે તમારા પરિવાર સહપરિવાર સાથે આવવાની તમારે એટલા માટે છે કે પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ આડું બાજુ જતું હોય એ પહેલા પાણી આવે પેલા પાયા બરથી દેવી. પછી તમે મઢે મંદિરો ભૂએ ફરશો ને તો ઠેકાણું પડે નહીં. જો દેવ કોઈ ઝાલવા આવ્યું, કોઈ દેવ લડવા આવ્યું અને કોઈ દેવને કદાચ ગુના વધારે પડી ગયા છે એ જ તમને પકડશે. પણ અહીં આવશે ને તો અંદર અમારું સમાધાન થઈ જશે. હું એ દેવને કહીશ કે રેવા દે, આવો તો લાઈનમાં આવી ગયો છે અને ના આવે તારે જોઈ લેવાનું. વાત સાચી ખોટી? 100% મળી. અહીં આ થયું છે.
બરાબર છે. અને અહીં કોણ ટકશે ખબર છે? જે સાચો છે ને એ ટકશે. મારું કોમે જ એવું છે, તમને જ ખબર છે. મને અભિમાન અહંકાર વાળો વ્યક્તિ ગમતો નથી. મને અહંકાર અભિમાન વ્યક્તિ નથી ગમતો. પહેલેથી મારા કારુડીનો આ રૂપ છે મારો. એટલા માટે દરેકનો અભિમાન કરું છું. દરેક પતંગ કરે છે એટલા માટે કહું છું. એ બીજી હશે માતાઓ તા ગમશે, મને ગમતું નથી. મને તો અહીંયા આગળ ગમે ને એ સૌને ગમે ને એ જ મને ગમે. મને એ ગમે છે. બે પ્રણામ રામ રામ કરે ને એ જ મને ગમે છે. સમજી લેજો. હું કઈ એવું તમને શીખાતી નહીં કે મારા દીકરાઓ ખતરનાક, એ તો કાલથી બદલી જાય પાછા. આ ખતરનાક થઈ જાય. હા નથી ભાઈ, મેં જોયું છે. ઘણી માતાઓ ટાઈલા સડાવે એટલે ખતરનાક થઈ જાય, પછી કઈ ખોઈ જાય, વાળો ફરતા થઈ જાય. કેન્દ્રો જંગલો ફરે ખતરનાક. બોલો અવરું કામ કરતા ફરે. મારે એવું કામ નથી કરવું. દીકરાઓ મારે તો અહીંયા આગળ એક એક સમય, એક એક સેકન્ડ, એક એક કલાક તમને અહીંયા આગળ આલેલો બેસ્ટ ના જવો જોઈએ. એનો બેસ્ટ બનાવવા નથી તમને. રહી બીજી વાત, રહી માતાજી, ભગવાનની માતાજી, પૂર્વજની મારી પર છોડો. મેં તમને પહેલા કીધું કે આલવાની મારી જવાબદારી, પણ તેવર તમારી હોવી જોઈએ. શક્તિ તમારી જો પાવરફુલ શક્તિ હોવી જોઈએ કે હું ખમી શકો છું. લાઈ માં એક પૂર્વજ મારો ઘડવા દાંત વાળ દે. આજે ખમી શકો એવો શું કરે? તું મોગું આલ દઉં તૈયાર છું, પણ ખમી શકો એમ શું મને આલી દે રતિભાઈ. બાકી એમને મલાય એમને કિંમત કદર જ નહીં થતી. અહીંયા આગળ કહું ને પેલા દાદા આયા હતા કે હું જોઈ બોલો. હા આજે ટકા હું હે દાદા હતા પણ મરી ગયા કે તમે શું લેવા રહ્યા હતા? હે આટલું જ વેલ્યુ તમે સમજો. પેલા જ્ઞાન તમારે જરૂરી છે. જ્ઞાનની પેલા એકતા કરો. તમે દેવી દેવતા અને માતાજીને આપણે ભગવાનને સાડીમાં રાખો. પેલા જ્ઞાનની એકતા કરવાની જરૂર છે. પછી મેં કીધું તો નથી, પછી હું હાલવા તૈયાર છું. તમારે લઈ જવાની તાકાત તમારી છે. જો એટલે ઉચકવાની વાત નહીં કરતી હો. પાછું આની જરૂર છે, મગજની જરૂર છે, દિમાગની જરૂર છે. માએ કીધું 100% હાલશે તો હાલશે. તો મારા પૂર્વજ એટલા કઈ પથ્થર દિલ નહીં કે ના આવે મારે કે. તો વાત સાચી છે, પ્રેમ વાળા છે. આપણા વડીલ અને આપણી વડીલની માતા પ્રેમ વાળા છે. ખાલી કોઈ દીકરું એટલું બોલી જાય ને કે માં હવે તારી જરૂર પડી છે, દાદા તમારી જરૂર પડશે, એ ખત્રી દાદા, એ પૂર્વજ દાદા ખત્રી તમારી જરૂર પડશે. કે અમે હવે અમને ખબર નહીં પડે તો તમારે જવાનું, તમારે જ આવવું પડશે. કોઈ દર પ્રાર્થના કરી? પ્રાર્થના થઈ હતી? નહીં થતી. આ બાજુ એટો મેલી અને પછી ત્યાં 2 જણને બોલાવવાના, એ પ્રાર્થના થાય. અને કુકડો મોટો લેવાનો ને એનું નહીં ચાલે, બચ્ચું આટલું નહીં ચાલે. મોટું જોઈશે, આવડું જોઈશે, આવડો જોઈશે ને. કેમ કે આપણું પેટ ભરાવું જોઈએ ને. એ ના ભરાય કઈ નહીં, આપણું ભરાવું જોઈએ. એ દાદા હોય કે ના હોય પણ આપણું પેટ ભરાવું જોઈએ ને, કે આપણને મજા ના આવે. વાત સાચી ખોટી? વાત સાચી ને ભાઈ? સાચી વાત માં. એટલે ડેરો હજુ એમનો બિચારો બીહી રહ્યો છે. ઓબલી તરણ, બીજો લેબડા તરણ, બીજો મોવડા તરણ, બીજો રાયણી તરણ, બધે નથી ભાઈ. બીજી બાવરી તરણ. એ આટો પડી રહી છે ને, આટો પર ભાઈ બગદું પડી ગઈ છે. બોલો તો દેવડી છે. વાત સાચી ખોટી? અને તમારી જીવતાની કિંમત છે તો શું મરવાળાની કિંમત નહીં? મરવાળાની કિંમત નહીં તો શું જીવતે જીવતે જ કિંમત કરવાની? તો મર્યા પછી કૂતરું મતલબ મર્યા પછી કૂતરું તો અત્યારથી જ પતી જાવ, બધું પૂરું થઈ જાય. સંસાર ભૂલે ચલેવા. હે ભાઈ, સંસાર ભૂલે ચલેવાનો. બધું આ નકામો શું દેખાવશે? આ બધું એની કદર કરો. એ જતો રહ્યો છે, હવે નહીં તમને હેરાન કરવાનો, નહીં તમને હેરાન કરવા આવવાની. હવે તો જતી રહી. એને જગ્યાનો રસ્તો માપી લીધો રજીભાઈ. પણ એના માટે ભગવાનને પ્રાર્થના કરી કે માં એને સુખી રાખજો. એવું બધા પ્રાર્થના કરતો જો તો આગો થજો એમ કેવાનું. હા સાચી આ તો બહુ મળતું એમ કે પાછા બોલો. તો હવે તો નહીં નડે તમને, જતો રહ્યો. હવે તો તમને કોક ના નડે એ સત રાખજો. હા સાચી ને? એટલે કહું છું કે આપણે છે ને ચિંતા ના કરો. આપણે બધું જ આપણા હાથમાં છે. ખાલી આ જગ્યા સાચવી રાખો. હું તો માતા એ જ કહું છું. ભલે ઘણા એવું કે મને એમ કે છે કે મારી 3 મહિના થઈ ગયા, 6 મહિના જેવું. એટલે હું લખેલું હતું, મેં લખેલું છું બોર્ડમાં. મેં બોર્ડમાં લખેલું છે તમને કે તમારે 1 વર્ષ આવવાનું, 2 વર્ષ. એટલે હું તમે એટલું બધું ભક્તિ કરી લીધી. એટલે તારા ઋષિ મુનિઓ તો ઉભા નતા થતા તાણ તો સુધી તો પેલા રાફડો સરતો હતો, એને માથા બધું તો ખરી જતું હતું. એ હડકો દેખાતો તો હજી તો એ ભગવાન માતાજી અમે નતા આવતા. તમે શું કરી રહ્યા છો? આવો જવાબ આલો. હું કરી નાખ્યું છે અમને આટલું. એક નથી જેમનું ખરું પણ અરે બોલા તો ખરા નીકળો. ક્યાંથી છે એવી ભક્તિ?
પેલા રાતના દાડો ના વહરાત કે ના તાપ કે ના ઠંડી, જેવો બેઠા ને તો બેઠા, બરાબર છે. એ ભક્તિ હાસી કહા છે ના, આ તો દીવો કરી કે માતા આવવું પડશે કે તો દીવો તો તમે નહીં, આ તો જગત કરે છે. વાત સાચી પડતી? એમ ના થાય પડાવો. આ મનના વિચારો શુદ્ધ રાખો. તમે પોતે બદલાઈ જાઓ. તમારી માતાઓ તો હાલવા બેઠી છું. રતિભાઈ લઈ જજો આઈ લેટે, ભલે લેટ આવશે પણ જાગશે ખરી. હું લાવીશ ને. પેલી માતા એવું કે છે કે જ્યાં સુધી આવો બરાબર કમ્પ્લીટ ના થાય ને સોચ વિચારો તો ખરી આને કશું હાલવાનું ને કે મને હાલજે હમ તો માતા મિલતો ફરશે પાછો. વાત સાચી છે. વાત સાચી ખોટી? જે જોડે માતા હોય ને તો શું કરે ખબર? બુદ્ધિ વગરનો ગાય જતી રહી, જા માતા લઈ આવે. બે જતી રહી, લઈ આવી મારી. ઝઘડો થયો અને મારી નાખજે, માથું ફોડી કા જેલમાં કામ જતી. આ બાજુ બૈરું જતું રહ્યું, બૈરી લઈ આવી. સાચું ખોટું? હે સહન થાય છે તમારા? સહન શક્તિની જરૂર પડે. અને જેની જોડે સહન શક્તિ છે ત્યાં દેવનો વાત, મારા દેવ માતાનો વાત હશે. માં તારે નહીં જવાનું, માં તું બેસાય જાતે નહીં. એવું કઈ છે એવું કઈ ના? આ તો સત્સંગમાં જાય એટલે વિધિ તે માં હવા મહિનાની મુદત, માં હાડા 3 દિવસની મુદત ના આવી તો ભૂલ બોલો. હવે માતા કે કોણ કર, તારે ભૂલ પડશે, મારે ભૂલ નહીં પડે. તો આજે આખી જિંદગી હવે મારી બાજુ દિવસો હેડી બીજા દીકરા રસ્તા મારો ભક્તિ વાળા છે નહીં પાડું. મારી વાત જોઈ લેશો તો તારી પરીક્ષા કરવાની ગોડા. હવે તું મને ઓમ નોમ કરું તો મારે થોડું કઈ આમ હેડ હેડ કરવાનું. વાત સાચી ખોટી? મારી કોઈ દેવની વેલ્યુ નહીં ભાઈ. તારે વળી તું તો આમ થતી નાની બાબતો તું તો ઘરમાં કરે દાંતેલું ખોવાઈ જાય એની પાછળ તું તમને મોકલું દાંતેલું લઈ આવે તો દાંતેલું તું જાતે જઈને બજારમાં ના લઈ આવું. 50 રૂપિયા દાંતેલું આવે, 100 રૂપિયા ના આવે, પણ માતા હું દાંતેલા 100 રૂપિયા. વાત સાચી ખોટી? આવું કે આ તો મારું જોયેલું છે. આ તો ખુદ અમે થાકી ગઈએ છે પણ આ કરીએ છું એટલે સોના મને હવે જઈશું એક બાજુ. અમે જ થયું છે બધું લેવા જ મોકલે. ગિલાસ તો ગિલાસ, લોટો તો લોટો. આ તો કઈ સંસાર છે? ના ના, બધું જ માતા તો લઈ આવે. તો તમે ચાલે છો તો બીજા કે માતા લોકેશન આવતા કે તું લોકેશન ફરી કાઢે તો અમે એટલે માટે તો મનમાં તો તારું ભૂખડી નહીં ખાય કે તાર કશું નહીં ખાવ, તું લોકેશન કરી દે. વાત સાચી ખોટી? અલ્યા ગોડા, તમારે કહેવાની જરૂર ના હોય. ખાલી અહીંયા ઘડી બે આહુડા પાડી જતા નથી ભાઈ. અહીંયા ઘડી બે આહુડા પાડી જતો રહો, કોઈને બોલતા નહીં. અહીંયા ઘડી આ દરબારમાં આવી કે મારા સેવક ને કે કોઈને ચર્ચા ના કરતા મારા ઘેર આવું થયું છે. ખાલી બે આહુડા પાડી જતા રહો. ગોડા જો એ સેકન્ડ પાછળ ના આવડે તો માથા બની જાઓ. જો તમને જો પરચો ના બતાવું એ જગ્યાએ હતી ભાઈ તો તમે હું મને ચેલેન્જ મારી શકો છો, પણ કોઈને કીધા વગર મારી દેજો. ખાલી કોઈને કીર મારશો ને તો મને સહન નહીં થાય. કાકે એકો ફરજ એટલે મારું કોઈ ધર્મ કે મારું કોઈ નોમ નહીં, પણ નોમ વગર ખાલી કરી થપ્પો મારી જતા રહેજો. વહાણ પાછળ આવીને ખાલી કરી નહીં આવે, ખબર નહીં પડવા. મારી રૂબાબ તો રતી ખબર છે, તને ખબર છે ને હું જેવી શું ખબર છે ને. જો જવું તો વહાણ થઈ જવું ખબર છે ને, પછી પાછી આવવામાં બહુ ટાઈમ લાગે છે મારે. જ્યાં સુધી પૂરું ના થાય મારું કામ ત્યાં સુધી પાછી ના આવું, મારો ન્યાય ના થાય તો હતી કઈ માતા હતો. એટલે વિચાર કરજો. ઘણા ખર્ચા કરીને મરી ગયા છે ને, ભેડિયા વડવા જતા રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચા જમીનો ઘરો વેચી જતા રહ્યા, કજુ હાથમાં નહીં આવી એ માતા હશે. મને કોઈની તાકાત નહીં, કોઈના બાપની તાકાત કે મને ડેન્જર ઝોન માં કાઢી જાણે કે મને સતીને ફરી કાઢે. બધાના દરેક ના આખા સંસારમાં મારો વાસ છે, દરેક ને ઘેર મારો પ્રભાવ છે. ગામડું હોય, સિટી હોય કે મોટા ડુંગરા હોય, જગ્યા મારો વાસ છે. તમારા દિલની ભાવ ને તમારા દિલની ચાહત ને એવી તમારી માતા હશો. ખાલી તમે બોલ્યા અને કામ થયું, અટક્યું ના, એ માતા હશો. તમારા પેટમાંથી તમારા નાભિયેથી સાચો અવાજ આવ્યો કે માં બસ હવે બહુ થઈ ગયું, રામ રામ, હું કઈ બોલવાનું નથી માં, હવે લાચાર થઈ ગયો છું. માં હાવ ઢીલો પડી ગયો છું, લાચાર થઈ ગયો છું, હારી ગયો છું, મારી પર છોડી દેજો કે તમે સાઈડમાં થઈ જાય. પણ જોડે પોતે કલાવણ કોઈ આપણે શું લે કહીએ? વાત સાચી ખોટી? કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ પણ ભગવાન માતાજી હોય, તમને પ્રસન્ન થતા હોય, તમારા શરીરમાં વાસો વાસ કરતા હોય તો દિલ આ શરીર હાવ આવું મેળ દેવાનું. કેવું હોય? કેવું મેળ દેવાનું? એકદમ
કહેવાય ને ત્યાગ કરીએ ને આપણે કોઈ વસ્તુ ત્યાગ કરી દઈએ તો ત્યાગ કરવાનો છે. આ શરીર આપણું નથી, આ કાયા આપણી નથી, આ જેને આલી છે એને અર્પણ કરી દેવાની છે. કેટલા માણસે તમારે કઈ અર્પણ કરવાનું છે? રસ્તામાં કે પછી ક્યાં? ના એટલે જીરા વગેરે નહીં સી થતી એના માટે કહું છું. દરેક તો જો વાતો શું કરો છો, મારા શબ્દ ક્યાં જાય છે તો કે આ તમને જે કાયા હુપી છે એ કાયા ફરી રિટર્ન પાછી એમને હાથો હાથ કરી દેવાનું છે કે માં તમારું છે ને તમારું તમને અર્પણ છે, અમારે શું કરવાનું બધું. અમારું જો માં મોહ માયા જાગી જશે ને તમે રક્ત ભટકી જાઓ ને ખોટું અમારું સંસારનું જીવન બગડી જશે. તો વાત સાચી છે, વાત સાચી છે, તમારું જ છે. પણ તમે એવું અર્પણ કરી દો ને કે જીવનમાં તમને આફત ના આવવા દે, તકલીફ ના આવવા દે, કારણ કે આ શરીરની હક અમારો લાગી જાય, આ કાયા પર અમારો હક લાગી જાય. વાત સાચી ખોટી? આપણે કહીએ છીએ કે મને માતાજી રમે છે પણ અમને દુઃખ ઘણું થાય છે. વાત સાચી ખોટી? માતાજી રમત મને પેટમાં દુખે છે તો માં રમતી હોય ને, માં આવે ને, માને કોઈ પણ કૃપા થાય તો કઈ દુખે ના, એટલું યાદ રાખજો. વાત સાચી ખોટી? દુખે ના, તમને તકલીફ ના થાય એનું કારણ છે કે તમે તમારું શરીર ત્યાગ નહીં કર્યું, તમારું શરીર તમે છોડ્યું નહીં, એટલા માટે આવું થાય છે. જેમ કે તમે મોહ માયામાં છો, મારો ચાલ્યો, મારું ઘર, મારી ભેંસો, મારી ગાડીઓ, એટલે પેલી કે માતા શાંતિ તો રાખા તારું જ છે બધું. પણ પછી તો હું વાત સાચી ખોટી? બધું તમારું છે. મેં તમને કીધું છે સંસારમાં આનંદ કરો, મોજ કરો. મેં કીધું કઈ કીધું? હજુ તમારે ઘણો આનંદ મોજ કરવાનો, પણ કઈ રીતના? ખુલ્લે આમ પકડવાની જરૂર, આમ છૂટું મેળ જવાનું છે. શું કરવાનું નથી ભાઈ? હું કહું છું ખબર પડે છે દરેકને? ક્યાં છે ને દરેકને? જેને ગુરુ કર્યા છે અને કમ્પ્લીટ ગુરુની ગાંડમાં વાતોમાં છે એને ખબર પડશે. બાકી તો બાઉન્સર, વાત સાચી છે? બાકી તો બાઉન્સર જતો રહેશે. જેને ગુરુ હશે એને ખબર પડશે. આશા ગુરુ કર્યા છે અને ભલે ગુરુ છોડ્યા છે, પણ ગુરુ ક્યારે છોડ્યા, ભલે છોડી દીધા, પણ અહીં ગુરુ એમના રૂપે જ બેઠીશું, એમના ગુરુના રૂપ જ છું. જેમને જેને જેટલા ગુરુ કર્યા ને, ગુરુ સંસારમાં નહીં, જગતમાં નહીં, આ ધરતી પર નહીં, એ ગુરુના રૂપમાં જ છું. વાત સાચી ને? એ ભલે રામ રામ બધાને રામ.